કેટલાક ગામોમાં આજે પણ રસ્તાની દયનીય હાલત જોવા મળી રહી છે। દેશ આઝાદ થયો છતાં પરિસ્થિતિ ન બદલાઈ। ગુજરાતના કેટલાય ગામો એવા છે કે જ્યાં રસ્તાની હાલત ઘણી ખરાબ છે। પ્રાથમિક સુવિધાઓથી આજે અનેક ગામો વંચિત જોવા મળી રહ્યા છે। વિદ્યાર્થીઓ કાદવમાંથી પસાર થઈ ભણવા જવા મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું આ રીતે ભણશે ગુજરાત? ગામડાઓની દયનીય હાલત। પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અનેક ગામડાઓ। રોડ રસ્તાની જોવા મળે છે દયનીય હાલત। વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય। કાદવમાંથી પસાર થઈ વિદ્યાર્થીઓ જાય છે શાળાએ। વિદ્યાર્થીઓ કાદવમાંથી પસાર થઈ ભણવા જવા મજબૂર બન્યા। શું આ રીતે ભણશે ગુજરાત? વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાના કાદવ કીચડવાળા રસ્તાની। મેઘરજના કુણોલ ગામમાં રાઠોડ ફળિયામાં આવેલો કાચો રસ્તો કુવા પરથી ગામ તરફ જાય છે, પરંતુ આ રસ્તાની એટલી ખરાબ હાલત છે કે વિદ્યાર્થીઓને કાદવ કીચડમાં થઈને શાળામાં અભ્યાસ કરવા જવું પડે છે। અમારે કાદવમાં થી જવું પડે છે શાળામાં। અમારે નિશાળે જવાથી તકલીફ પડે છે। આ કીચડમાં થઈને જવું પડે છે, તેથી સરકાર અમને રસ્તો બની આપે તેવી માંગ। કાચા રોડ રસ્તા મામલે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। પંચાયતમાં પણ આ બાબતે રજૂઆત કરાઈ છે, તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે કે જે વર્ષોથી આ રસ્તો એકદમ સાફ ભંગાર છે સાહેબ, અને ઇમરજન્સી હોય કેસ તો અમારે લાવવું મુશ્કેલ પડે છે, અને આ નાના નાના ભૂલકાઓ માટે બહુ તકલીફ પડે છે। અને આટલું અમારી મોક છે તો આપ સાહેબ અમને આ રસ્તો મંજૂર કરો તો સારી વાત છે। જે અમારી અહીંયા એક સમસ્યા છે કે આ વરસાદની હજી તો શરૂઆત છે ચોમાસાની। આ રસ્તાનું આ નાના નાના છોકરાઓ એમને સ્કૂલમાં જવા માટે તકલીફ પડે છે સાહેબ। અહીંયા 80 થી 90 ઘરનું પરિવાર અમારું વસે છે, બરાબર। એમાંથી 30 જેટલા પરિવાર તો અહીંયા વસે છે। અમારે આવવા જવામાં બહુ તકલીફ પડે છે, બરાબર। આ સ્કૂલમાં છોકરાઓને જવાની તકલીફ, પ્લસ આ કોઈ બીમાર હોય એ લોકોને લઈ જવાની તકલીફ, એ બધી સમસ્યાઓ બહુ બધી છે। અને આ સરકારને અમે બહુ બધું કહીને થાકી ગયા છે એમ અમારી પંચાયતમાં, તો છતાં આ રસ્તાનું કોઈ સોલ્યુશન આવતું નથી। તો પ્લીઝ અમારી એક રિક્વેસ્ટ છે કે અમને આ રસ્તો કરી આપે। આ નાના બાળકોનું શું એમ? હું આ વોર્ડનો સભ્ય તરીકે છું, જેનો ઘણી વખત પંચાયતોમાં રજૂઆત કરી છે, સંસદ સભ્યને રજૂઆત કરી છે। આ નાના નાના ભૂલકાઓને આવવા જવા માટે બહુ તકલીફ પડે છે, અને સદર રસ્તો અમે અમારા મંડળના ખર્ચે પૂરણ કરી અને બનાવેલ છે। તે અત્યારે કાદવ કીચડ થઈ ગયેલો છે। ગામમાં આરસીસી રસ્તા, પાણી, લાઇટ વગેરે વસ્તુ તો કરેલી જ છે, પણ આ એક માત્ર રસ્તો રહી ગયેલો છે। પણ ગ્રાન્ટ મોટી હોવાથી પંચાયત ના પાડે કે ગ્રાન્ટ એટલી બધી લાવવી ક્યાંથી, તો સદરે ગ્રાન્ટ પાડવી। અમારે આ રસ્તો તાત્કાલિક જરૂરત છે, તો જલ્દી કરો એવી અમારી અપેક્ષા। વરસાદને કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય થતા નાના ભૂલકાઓને કાદવ કીચડમાંથી પસાર થઈને શાળામાં જવું પડે છે, જેને કારણે નાના ભૂલકાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। અરવલ્લી જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો હાલ એક એવા ગામની વાત છે કે જે મેઘરજ તાલુકાની અંદર કુનોલ ગામ આવેલું છે, જ્યાં અંદાજે 2500 થી પણ વધુ વસ્તી ધરાવતું આ ગામ છે। પરંતુ હાલ રસ્તાની દયનીય હાલત થઈને તમે પણ કંપી જશો। ત્યારે તમને દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે આ જે વિદ્યાર્થીઓ છે, જે રાઠોડ ફળી કહેવાય છે, રાઠોડ ફળીના જે વિદ્યાર્થીઓ છે, હાલ કાદવ કીચડવાળા રસ્તામાંથી અભ્યાસ કરવા આવવા માટે મજબૂર બન્યા છે। ત્યારે કહી શકાય કે આજે ગામ લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તો આઝાદી પછી પણ અત્યારે આ રસ્તો ગામ છે આ રસ્તાથી વંચિત છે। ત્યારે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે નાના ભૂલકાઓ જે પોતે કાદવ કીચડની અંદરથી અભ્યાસ કરવા
માટે નિશાળે નીકળી રહ્યા છે, ત્યારે કહી શકાય કે શું ગુજરાત આવી રીતે ભણશે? આ દયનીય હાલત જોઈને હાલ તો આ બુલેટિન ન્યૂઝ ચેનલના રિપોર્ટરનું પણ જે દિલ છે કંપી ઉઠ્યું છે, ત્યારે આ બાબતે ખરેખર સરકાર તાત્કાલિક ધોરણે આ ગામની અંદર નવીન રસ્તો બનાવે તેવી હાલ તો આ ગામ લોકોની માંગ સેવાઈ રહી છે. હિતેન્દ્ર પટેલ, બુલેટિન ઇન્ડિયા, અરવલ્લી.